મારી માં મેલડી આ તારા દીકરામાં હવે સહન શક્તિ પૂરી થઈ ગઈ છે માં. જેને જેને પોતાના સમજ્યા હતા ને એને જ પારકા થઈને અમારી પીઠ પાછળ જે ઘા કર્યા છે ને એ ઘાના જવાબ દેવાનો સમય આવી ગયો છે. હવે તને બસ ખાલી મારી એટલી પ્રાર્થના કરું છું, એટલી અરજ કરું છું કે જો હું સાચો હોય ને તો મારો સાથ દેજે, બાકી હું ખોટો હોય ને તો 3.5 દી મને આ ધરતીની માથે ન જીવવા દે. અને હા, જો હું સાચો હોય ને મારી તો ખાલી મારો હાથ પકડી રાખજે. જગતને બતાવવું છે કે મેલડીની કૃપા કેને કહેવાય, દેવની કૃપા કેને કહેવાય. અને મારી એક વાત કરી દઉં છું, જીવતા કે મરતા તારા નામ માથે કોઈ દી કાળો દાગ નહીં લાગવા દઉં. જગત લાખ વાતો કરે, જગત લાખ વાતો બોલે કે આમ છે તેમ છે ફલાણું દીકડું, પણ માં જયારે ખરાખરીનો ખેલ આવશે, એક બાજુ મારી આ હૃદયની માથે કટારી હશે અને એક બાજુ તારી મૂર્તિની માથે કટારી હશે ને ત્યારે એક જ વાત નીકળશે કે આ હૃદયની મેલ પર કટારી ઉતારી દે. મારી મેલડીને મૂર્તિને આંગળી ન સીધી એટલો તારા માથે ભરો હશે. પણ માં જોજે, આ ભરોહો તૂટે નહીં, આ વિશ્વાસ તૂટે નહીં. મારી હું મરી જાય તોય તારા ઋણમાંથી હું નહીં મુક્ત થઈ શકું, કારણ કે આ રંક હતો, આ ભિખારી હતો, આ ભિખારીને તે રાજા બનાવ્યો છે. મારો એક એક કદમ આગળ વધારીને મારું સામ્રાજ્ય બનાવું છું. આમાં તું સાથ દેજે, તું આધાર છો, તું મારો પ્રાણ છો.